ગાંધીવાદી સ્વર્ગવાસી સૌજીભાઈ પાટીવાલાની પ્રથમ માસિક પુણ્યતિથિના અવસરે એક સમાજ સેવાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રક્તદાન અને આંખની તપાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। સ્વર્ગવાસી સૌજીભાઈના પુત્રો ડોક્ટર આશીષ સૌજીભાઈ પાટીવાલા અને વિશાલ સૌજીભાઈ પાટીવાલાના પ્રેરણાત્મક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો। આ કાર્યક્રમ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, સિવિલ હોસ્પિટલ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફથાલ્મેજી, સહજાનંદ હિલેમિયન હાઉસિંગ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો। કાર્યક્રમમાં પ્રશાંત ગ્રુપના ચેરમેન અને સર્વોદય પરિવાર ટ્રસ્ટ પિંડવડના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા SMS હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર M પ્રભાકર, ગાંધીનગર મહાનગરપાલિકાના દંડક સેજલબેન પરમાર, IHBT વિભાગના પ્રોફેસર અને હેડ ડોક્ટર નિધિ ભટનાગર, પ્રોફેસર ડોક્ટર સોમેશ અગ્રવાલ, ડોક્ટર મમતા શાહ, રાષ્ટ્ર જાગરણ સંસ્થાના સ્થાપક હર્ષદ યાજ્ઞિક સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મહેમાનો, વોલેન્ટિયર્સ અને ડોક્ટર્સની ટીમના કુલ 55 વ્યક્તિઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુલ 23 યુનિટ રક્તદાન થયું તથા 121 નાગરિકોએ આંખોની તપાસ કરાવી। નમસ્તે, મારું નામ શીતલ કોઈસા છે અને હું યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશનની ડાયરેક્ટર છું અને મારી સાથે મારા મિત્ર ડોક્ટર આશીષભાઈ પાટીવાલા, અમે બંને સાથે મળી અને આ રિસર્ચ ફાઉન્ડેશનની શરૂઆત કરેલી છે, જેના દ્વારા અમે એજ્યુકેશન, મેડિકલ અને એગ્રીકલ્ચર આ દરેક ક્ષેત્રની અંદર સમાજને ઉપયોગી અને સમાજના હિત માટેના કાર્ય અમે કરી રહ્યા છીએ, જેના દ્વારા અમે આજે તેમના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી આઈ સ્કેનિંગ કેમ્પની અમે આયોજન કરેલું છે અને જેમાં આજે અસારવા મેડિકલ હોસ્પિટલ દરેકનો અમને ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં અમે આવા વધારે કાર્યો સારા કરતા રહીએ એ અમારી શુભેચ્છા છે।